બોલો બેન. માડી કઈક દાન આપો ને સ્વર્ગમાં જગ્યા મળશે. આખું ગામ તારું જા. આખું ગામ તમારા બાપાનું છે તો તમે એમ કહો છો કે આખું ગામ તારું? તો સ્વર્ગ તારા બાપનું છે તો સ્વર્ગ નો અડે છે અત્યારથી. જા. શું છે? મારી કઈક ખાવાનું આપો ને, 2 દિવસથી ખાધું નથી. ભગવાન તમારું ભલું કરશે. કઈ નથી ખાધું? ના, 2 દિવસથી ભૂખી છું મારી. હાર સરજા, ખાઈ નહીં, ખાઈ નહીં. મમ્મી, હું શું કઉ છું સાંભળો ને. વિયાનંદ સ્કૂલ માંથી ફોન આવ્યો તો કે બલાડા બેંકમાં ખાતું ખોલાવવાનું છે. કઈ બેંક? બલાડા બેંક. બલાડા બેંક? હા, બલાડા બેંક, બલાડા. અલી બલાડા બેંક નહીં, બરોડા બેંક, બરોડા બેંક. હાલો. હા બોલો. તમારા લગ્નનું કાર્ડ તો મળ્યું પણ અમારી બહુ બેઇજ્જતી થઈ. હાય હાય બેન, કેમ આવું કહો છો? શું થયું? કંકોત્રીમાં લખ્યું છે કે ઉપહાર લાવવો નહીં, અને પછી નીચે લખ્યું છે કે તમારી ઉપસ્થિતિ એ અમારો ઉપહાર છે. તો હવે અમારે કરવું શું? કેમ ના આવ્યું? મચ્છર હતું. મારા સિવાય કોઈ બીજું તારું લોહી પીવે ને એ મને ના ગમે. જયા આયા ડોક્ટર જોડે? હા જઈ આવી. ડોક્ટરે કીધું કે પોતામાં ધ્યાન આપો. જો કહી દઉં છું, એકલું પોતામાં નહીં, કચરા વાસણમાં 2માં ધ્યાન આપવું પડશે. હો, કહી દઉં છું. એટલે પોતાનામાં ધ્યાન આપવો એવું કીધું છે ડોબી. તું બી શું હાલે તાર જીવનમાં? કઈ સમજાતું નથી. એ જ તો કઉ છું કે શું ચાલે છે એ જ નથી સમજાતું જીવનમાં. મમ્મી, મારી બેન હોળી કરવા આવે છે. હોળી કરવા આવે છે તો તું ઓછી છે અહીંયા હોળી કરે છે અમારા ઘરમાં? તે તારી બેન હોળી કરવા આવે છે? અને એમ નહીં, હોળીના રમવા રોકાવા આવે છે. એમ કે ને કે રોકાવા આવે છે હોળીમાં, એવું બોલ ને, કઈક સમજાય એવું. હોળી કઈ જ કરવા કે છે, બોલો. હોળી કરવા આવે તો અમને શું ખબર પડે? મનીષાબેન, હાલો બેસવા. વહુ નથી, બહાર ગઈ છે પાણીપુરી ખાવા. ભગવાન બધા મારા જેવી બહુ આપે. હા, બહુ શાંત સ્વભાવની છે. ઘરમાં એનો અવાજ જ ના આવે, કારણ કે એકે કામ જ ના કરવાના હોય પછી એનો અવાજ જ ક્યાંથી આવે? ના, સવારે 9-10 વાગે ઉઠે. હા, નસીબ વાળાને ઊંઘ વધારે આવે, બાકી આપણને ના આવે. રસોઈ બનાવવામાં એને રસ નહીં, પણ કોઈની બનાવેલી રસોઈ હોય ને તો પાછી એ ખાઈ જાય. હો, હા, રસોઈ બનાવવામાં બિલકુલ મૂડ નહીં. કોઈની રસોઈ બનાવેલી હોય ખાય ખરી. બહુ બિચારી ફૂલ જેવી છે, કામ નો કરે પણ ખાતી જાય, શાંતિથી ખાઈ લે, એટલી ડાઈ. ચલો હવે હું જઉં, રસોઈ બનાવવાની છે મારે. પાછી એ પાણીપુરી ખાઈને આવશે ને તો કહેશે મમ્મી હજી રસોઈ નથી બનાવી, મને બહુ ભૂખ લાગી છે.